राधे कृष्णा राधे कृष्णा 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 राधे 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 श्यामा राधे श्यामा 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 राधे राधे कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। पितु मात स्वामी सखा हमारे, पितु मात स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। बंदी ग्रह के तुम अवतारी, कहीं जन्मे कहीं पले मुरारी। बंदी गृह के तुम अवतारी, कहीं जन्मे कहीं पले मुरारी। किसी के जाए किसी के कहाए, है अद्भुत हर बात तिहारी। गोकुल में चमके मथुरा के तारे, गोकुल में चमके मथुरा के तारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा।
करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय हरे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। जंडी गावड़ी अभी जो आरती नानी गानी ज बाबाणी जन्मान रानी प्रदानी ज तानी सर्वाणी न सिंधु प्रदक्षिणां भवे देवाभिवन्दनं देवाभिवन्दनं देवाभिवन्दनं। अनादिनन्दनो देव शंख चक्र गदाधर अक्षय पुंडरीकाक्ष पितृमोक्ष प्रदो भवः पितृमोक्ष प्रदो भवः। ओम पंचनद्या सरस्वतीमपि वन्दे संस्कृतसः सरस्वती तु पञ्चधा स्वदेशे भवत्सरितः वंशस्तु पितृदेवताय नमः। मिलितपञ्चामृतस्नानं समर्पयामि मिलितपञ्चामृतस्नानान्ते शुद्धोदकस्नानान्ते शुद्ध आचमनीयं जलं समर्पयामि। पहली आंगળી થી ચાંદલો કરી જજો ત્વાં ગંધર્વાય ઘનમ ત્વાં સત્વાં બૃહસ્પતે ત્વામૌખદે સોમો રાજા વિદ્વાન જક્ષમાદમુચ્યતઃ। ચંદન ચોખાવાળો ફૂલ નાળા છેડી વસ્ત્ર એ બધા અર્પણ કરી દેજો। પિતૃદેવતાને થઈ ગયો બસ। અનાદિનંદનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ पितृमोक्ष प्रदो भवः। कपोर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। स्वस्ते श्री गणेशाय नमः। गजाननं भूत गणाधिसेवितम् कपीथ जम्बो फलचारुभक्षणम् उमासुतं शोक विनाश्यकारकम् नमामि विघ्नेश्वरपाद पंकजम्। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले
વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલે ગોપસ્ત્રે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ અખંડયાનંદ બૌધેન શિષ્ય સંતાપહારિણે પરમાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ બોલીએ શ્રી ભાગવત ભગવાન કી દ્વારિકાધીશ કી સદગુરુદેવ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી મમાય માત કી જય સુરા દાદા કી જય ક્ષેત્રપાળ મહારાજ હનુમાન જતી મહારાજ કી જય વાછરા દાદા કી જય સનાતન ધર્મ કી જય ગૌ માતા કી જય ભારત માતા કી જય પ્રેમ સે બોલીએ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ બિરાજમાન ભાગવત ભગવાનના ચરણોમાં વંદન કરી જગત જનની માં જગદંબા મમાય માના ચરણોમાં વંદન કરી અલૌકિક અને અવર્ણનીય એવી શ્રીમદ ભાગવત ગાથાનું સજનો આપણે રસપાન કરી રહ્યા છીએ. ત્રીજા દિવસની મંગલ પ્રભાતે આપ સૌના હૃદયમાં બિરાજેલા નારાયણને નમન કરી અને ભાગવત યાત્રાનો આપણે પ્રારંભ કરીએ. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે સજનો શ્રીમદ ભાગવતની કથા આપણને પ્રાપ્ત થાય છે. બડે ભાગ માનુષ તન પાવા, મોટા ભાગ્યથી આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, તો એને સાર્થક કરવા માટે આજે આપણે કથા યાત્રાની અંદર ત્રીજા દિવસની મંગલ પ્રભાતે પ્રારંભ કરી રહ્યા છીએ. જ્યારે સાંજે કથાને આપણે વિરામ દેતા હતા ત્યારે રાજા પરીક્ષિતને શ્રાપ થયો અને સાતમા દાડે તક્ષક નાગ આવીને એને કરડશે એવો શ્રાપ થયો અને રાજા ક્યાં કને આવ્યા? ગંગા કિનારે આવ્યા. હવે ગંગા કિનારે રાજા આવ્યા એટલે રાજાને એ વખતે ઘણા બધા ઋષિમુનિઓ આવ્યા કે રાજા શ્રાપ મુક્ત થાય અને એમને પરમ ગતિ પ્રાપ્ત થાય. ઘણા બધા ઋષિમુનિઓ આવ્યા પણ કોઈએ રાજાના પ્રશ્નનો જવાબ આપી શક્યો નહીં.
રાજાએ કયો પ્રશ્ન કર્યો હતો કે મહારાજ જેનો મૃત્યુ નજીક હોય ને એને શું કરવું જોઈએ? કોઈએ જવાબ આપી શક્યો નહીં. અને તે વખતે કેવી ઘટના બની? તત્રાવવદ ભગવાન વ્યાસ પુત્રો જદૃચ્છયા ઘામટમાનો નપેક્ષ અલક્ષલિંગો નિજ લાભ તુષ્ટો વૃતશ્ચ બાલૈર અવધૂત વેશો. અને તે સમયે તે ગંગા કિનારે કોણ આવ્યા? શ્રી સુખદેવજી મહારાજ આવ્યા. સુખદેવજી મહારાજ એવા પરમ યોગી છે કે જ્યારે તે રસ્તામાંથી નીકળતા હતા અને એની પાછળ એમના પિતાજી પડ્યા કે બેટા ઉભો રહે ઉભો રહે. માતાના ઉદરમાંથી જ્યારે નાળ ખભે મૂકી અને એવા સુખદેવજી મહારાજ આગળ વધ્યા અને પિતાજી એની પાછળ દોડ્યા કે બેટા ઉભો રહે. પણ સાહેબ જે બ્રહ્મા તન્મય હોય અને આજ આપોઆપ ભગવાનની કૃપાથી રાજા પરીક્ષિતને શ્રાપ થયો છે એ જાણી અને અવધૂતના વેશમાં લાંબા હાથ ઊંડી નાભી કંઠ શંખ જેવું કંઠ ગરજતું હોય એવા સુખદેવજી મહારાજ ત્યાં કને સભાની અંદર આવ્યા છે. સજનો ઋષિ મુનિઓથી વીંટળાયેલી સભાની અંદર પ્રવેશ કર્યું. અને એક ભાગવતમાં એવી પણ કથા છે કે જ્યારે સુખદેવજીની પાછળ વ્યાસજી પડ્યા અને સુખદેવજી જતા હતા અને બાજુમાં સ્નાન નદી માથે સ્ત્રીઓ સ્નાન કરતી હતી અને સુખદેવજી બાજુમાંથી નીકળી ગયા એટલે સ્નાન તો કરતી જ રહી. પણ જ્યારે વ્યાસજી આવ્યા અને વ્યાસજી આવ્યા એટલે સ્ત્રીઓએ શરમાઈને કપડાં પહેરવા લાગી અને વ્યાસજીઓને સ્ત્રીઓને પ્રશ્ન કર્યો કે બેટીઓ તમે સ્નાન કરો છો, મારો દીકરો તો 16 વર્ષનો જુવાન વયનો છે અને હું તો વૃદ્ધ છું, તો તમને મારાથી, હું તો તમારી પિતાની ઉંમરનો છું, તોય તમને મારાથી શરમ શું કામ? અને તે જ વખતે સ્ત્રીઓ બોલી કે તમારામાં તો હજી સ્ત્રી ને પુરુષનો ભાવ છે પણ તમારા દીકરામાં સ્ત્રી અને પુરુષનો પણ ભાવ નથી. તો પરમ યોગી છે સાહેબ. સુખદેવજી મહારાજ તો પરમ યોગી છે. આજે રાજા પરીક્ષિતના ભાગ્યનો ઉદય થઈ ગયો છે સજનો. જેના માથે આવા પરમ યોગી સુખદેવજી મહારાજ હાથ મૂકે અને એના પાંપણની રેખા વાંચી લે, આજે એનો ભાગ્યનો ઉદય થઈ ગયો છે સજનો. આવા પરમ યોગી આવા વક્તા મળે ક્યાંથી? અને તે જ વખતે રાજા ચરણોમાં માથું નમાવી અને પ્રશ્ન કર્યો છે કે મહારાજ મારાથી અપરાધ થઈ ગયો છે. જોજો એક બ્રાહ્મણનો અપરાધ કર્યો છે આ બાજુ પરીક્ષિત મહારાજ. ઋષિના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે ભૂખ અને તરસના કારણે, એટલે અનશન વ્રત ધારણ કરીને ગંગા કિનારે બેઠા છે. ગંગા કિનારે બેઠા છે અને સેના માટે જ્યારે માથે મુગુટ ધારણ કર્યું રાજા પરીક્ષિત એટલે એને કડીનો પ્રભાવ વધ્યો. કારણ કે મુગુટ હતું એ જરાસંધનું હતું ને ભીમ લઈ આવ્યો હતો એટલે કામ તો ખોટું થયું ત્યાં કને. એટલે રાજા પરીક્ષિતને શ્રાપ થયો, બરોબર. અને હવે એમને સુખદેવજી જેવા પરમયોગી મળે છે એનું કારણ શું? સુખદેવજી જેવા પરમયોગી મળે છે એનું કારણ શું? કે ધર્મરાજ યુધિષ્ઠિરના એ બધા પુણ્ય કરેલા હતા. એટલે આપણામાં કહેવત છે કે બાપના પુણ્ય સારા હોય તો દીકરાને વાંધો આવે નહીં. દીકરાઓના પિતૃઓના પુણ્ય સારા કરેલા હોય તો દીકરાઓને વાંધો આવે નહીં. ઘણી વાર એક્સિડન્ટ થતું હોય ને આપણે બચી જતા હોય તો આપણે કહીએ કે વડીલ જા પુણ્ય આડા આયા આજ બચી ગયા. એટલા માટે હું કહું છું એક હશે તોય આકરું પડશે ને કીધેલ કપટનું કામ. હવે છોડ કપટનું કામ, એમાં રાજી રહેશે મારો રામ. હવે કપટનું કામ છોડી દે, એમાં રાજી રહેશે મારો રામ. એક હશે તોય આકરું પડશે. એક કપટનું કામ કરેલું હશે ને સજનો તોય આકરું પડશે, મોંઘું પડશે. અને રાજા પરીક્ષિતને ઈ જ ચૂકવું પડે છે. એક હશે તોય આકરું પડશે ને કીધેલ કપટનું કામ. હવે છોડ કપટનું કામ, એમાં રાજી રહેશે મારો રામ. ભગવાન ક્યારે રાજી રહેશે? કે જ્યારે કપટનું કામ છોડેલું હશે ત્યારે પ્રભુ પરમાત્મા રાજી રહેશે. અને એક ગંગા તો ગંગા કાંઠે વહી રહી હતી અને બીજી ગંગા સુખદેવજીના મુખમાંથી નીકળવાની તૈયારી થઈ. અને રાજાને કીધું કે રાજા તારો પ્રશ્ન અતિ ઉત્તમ છે અને એ કથા આપણે કાલે સાંજે જાણી હતી કે મરણનો ભય છોડાવવા માટે શ્રી સુખદેવજી મહારાજ મંગલાચરણ નથી કર્યો પણ પેલા મરણનો ભય દૂર કર્યું છે. અને તે જ વખતે રાજા પરીક્ષિતને કીધું છે કે રાજન તસ્માદ સર્વાત્મન રાજન હરિ સર્વત્ર સર્વદા શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યો ભગવાન નૃણામ મહા. રાજા કઈ ભક્તિ કરવાની છે તો બતાવ્યું છે તસ્માદ સર્વાત્માન
રાજન હરિ સર્વત્ર સર્વદા. ભગવાન ક્યાં કને છે? હે, આપણે કથા 2 દિવસ ત્યાં સાંભળીએ છે ને, ભગવાન ક્યાં કને છે? તો શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે એમ ન સમજે કે ગંગા કિનારે અહીંયા બધા ઋષિ મુનિની મંડળી જામીને ભગવાન આપોઆપ આવશે, એવું ન જાણજે. ભગવાન ક્યાં કને છે? તસ્માત સર્વાત્માન રાજન. હે રાજન, ભગવાન સર્વ બાજુ છે, સર્વત્ર સર્વદા હરિ સર્વત્ર, ચારે બાજુ છે. આપણે જ્યાં જઈએ છીએ વનસ્પતિ, વૃક્ષ, વેલા, જે જોઈએ છીએ દરેક વસ્તુની અંદર પ્રભુ પરમાત્મા છે. જીવ હોય અથવા નિર્જીવ હોય, દરેક વસ્તુની અંદર પરમાત્માનું આહવાન છે. એટલે કે છે તસ્માત સર્વાત્મન રાજન હરિ સર્વત્ર સર્વદા. તો ભગવાન તો ચારે બાજુ છે, તો હવે આપણને શું કરવું? તો અહીંયા એક વિધિ બતાવી છે. રાજા પરીક્ષિતને કહે છે કે કઈ વિધિ? શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યો ભગવાન નૃણામ. હે રાજા, ભગવાનનું ચિંતન કરો, શ્રવણ અને સ્મરણ અને કીર્તન, એ 3 વસ્તુ ભગવાનની કરો. ભગવાન તો ચારે બાજુ છે. એકલા ક્યાંક આપણે ફરવા માટે ગયા હોય ને તોય પણ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, કીર્તન કરવું જોઈએ, ભગવાનને આરાધના કરવી જોઈએ. ઈશ્વર સર્વ બાજુ છે, એવું નથી કે ભગવાન એક જ જગ્યાએ છે. અને જો રાજા, હવે તને બીજી કથા કઈ સંભળાવું કે કામના અનુસાર કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત કરવી હોય તો કયા કયા દેવની આરાધના કરવી જોઈએ. તો અહીંયા કીધું કે બ્રહ્મ તેજ જે વ્યક્તિને જોઈતું હોય એને બ્રહ્માજીની ઉપાસના કરવી જોઈએ. પછી ઇન્દ્રિયોમાં શક્તિ જોઈએ, બળ નથી. ઘણીવાર આપણું શરીર ક્ષીણ થતું જાય તો એની બળ માટે ઇન્દ્રની પ્રાપ્તિ પૂજા કરવી જોઈએ. અને સંતાન પ્રાપ્તિ માટે પ્રજાપતિઓની ઉપાસના કરવી જોઈએ. શાસ્ત્રમાં બતાવ્યું છે, ભાગવતમાં. પછી લક્ષ્મી જેને જોઈતી હોય, ઘણાને પૈસા વાળું જ થવું હોય, એટલે જેને લક્ષ્મી જોઈતી હોય, ઘણા લોકો કહે નહીં કે મહારાજ એવો યજ્ઞ કરી દો કે આમ બારી અને દરવાજામાંથી લક્ષ્મીનો વરસાદ થતો હોય. તો સાહેબ, લક્ષ્મીનો વરસાદ થતો હોય તો અમે 8 દિવસ અહીંયા હેરાન થઈએ છીએ ને અમે જ વરસાદ વરસાવીને લઈએ ઘરે. હે, કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને અમે વરસાવી લઈએ ને થોડો ઘણો તમને દઈ દઈએ તો થાય. લક્ષ્મી ક્યારે આવે? સજનો ઉદ્યમ કરીએ ત્યારે આવે. લક્ષ્મી એમને એમ નથી આવતી. પણ અહીંયા બતાવ્યું છે કે લક્ષ્મી જેને જોઈતી હોય એને માયા દેવીની ઉપાસના કરવી જોઈએ. માયા છે ને, લક્ષ્મી એ જ માયા છે. બધાને માયાથી મોહિત કરી દે, એ જ લક્ષ્મી છે. પછી કીધું જેને તેજ જોઈતું હોય એ અગ્નિદેવની ઉપાસના કરવી જોઈએ. દરરોજ અગ્નિહોત્ર બની અગ્નિની અંદર હોમ કરવો જોઈએ, જપ કરવો જોઈએ ભગવાનનો. પછી જેને ધન જોઈતું હોય એ વસુઓની આરાધના કરવી જોઈએ. જેને અન્ન જોઈતું હોય એ અદિતિની આરાધના કરવી જોઈએ. અને જેને સ્વર્ગ જોઈતું હોય એ પ્રજાપતિઓની આરાધના કરવી જોઈએ. જેને રાજ્ય જોઈતું હોય એ વિશ્વદેવની આરાધના કરવી જોઈએ. જેને આયુષ્ય જોઈતું હોય એ અશ્વિની કુમારોની આરાધના કરવી જોઈએ. જેને પોષણ જોઈતું હોય પૃથ્વીની, પ્રતિષ્ઠા જોઈતું હોય આકાશની, અને જેને સારો રૂપ અને સૌંદર્ય જોઈતું હોય એ ગંધર્વોની ઉપાસના કરવી જોઈએ. અને જેને સારી પત્ની જોઈતી હોય તો અહીંયા ભાગવતમાં લખ્યું છે એ અપ્સરા ઉર્વશીની આરાધના કરવી જોઈએ. તો એને સારી પત્ની પ્રાપ્ત થાય, આરાધના કરવી જોઈએ. અને સૌના સામી બનવું હોય તો બ્રહ્માજીની ઉપાસના કરવી જોઈએ. જસ જોઈતું હોય તો યજ્ઞ પુરુષની, ખજાનો જોઈતો હોય તો વરુણ ભગવાનની, અને જેને વિદ્યા પ્રાપ્ત કરવી હોય એને શંકર ભગવાનની આરાધના કરવી જોઈએ. નાના નાના છોકરાઓને હું ઘણીવાર કહેતો હું કે શંકર ભગવાનની આરાધના કરો. પરીક્ષામાં બેસો એટલે ભગવાનનું સ્મરણ કરીને બેસો. વાંચીને જવાનું, ભલે વાંચ્યા વગર કોરી પાટી પડી હોય ને પછી શંકર ભગવાનની આરાધના કરીએ તો યાદ ના આવે. વાંચીને જવાનું. તો શંકર ભગવાનની આરાધના કરવી જોઈએ. અને પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ જાળવવું હોય તો પાર્વતીજીની ઉપાસના કરવી જોઈએ. આજે મોટે ભાગે ઝઘડા થાય છે તો ત્યાંથી જ ઉત્પન્ન થાય છે, પતિ પત્ની વચ્ચેથી. એટલે આરાધના પાર્વતીજીની આરાધના કરવી. આપણામાં તો બેનો નાની નાની હોય એ પણ ફૂલકાજરીને મોડા કત નહીં, પેલા મોડા વ્રત, મોડું મોડું ખાવું એટલે મોડું મીઠા વગરનું ખાવું. મોડા ખાવું એમ નહીં, મોડા કત એટલે નહીં, મોડા વ્રત બતાવવા 5 દિવસ કરવામાં આવે. એની અંદર પછી જાગરણ કરવામાં આવે, ઉજાગરો નહીં. એમાં પણ શબ્દમાં બહુ ખ્યાલ કરવાનો. આપણે ત્યાં કંઈક આજે રાત્રે ઉજાગરો છે, ઉજાગરો તો ક્યાંક દાંડિયા રાસ ડિસ્કોમાં ગયા હોય એને ઉજાગરો કહેવાય, ક્યાં કોઈ પાર્ટી થતી હોય એને ઉજાગરો કહેવાય.
ભગવાનના કાર્યમાં બેઠા એને ઉજાગરો ન કહેવાય, એને તો જાગરણ કહેવાય. એટલે નાની નાની છોકરીઓ માતાજીની પૂજા કરે એટલે શેના માટે? કે સારો પતિ પ્રાપ્ત થાય. સાચા ભાવથી પૂજા કરવામાં આવે, સારો પતિ પ્રાપ્ત થાય. અને બે હાથ જોડીને માતાજી પાસે પ્રાર્થના કરે કે માં કેવો દેજો, પતિ કેવો દેજો. ગોરમા પાસે પ્રાર્થના કરે ને પછી ગાય, ગોરમા ગોરમા રે સસરો દેજો સવાદિયો. એક મિનિટ મારા ગોરમા પાસે કેવી પ્રાર્થના કરે કે ગોરમાને કે કેવો દેજો, સસરો કેવો દેજો, સવાદિયો. હા, શું કામ? કારણ કે ઓલા સસરાને ભજીયા ખાવાની મન થાય પહેલાના જમાનાની વાત, આજની જમાને તો ઈ વહુને મળે. કારણ કે સસરાનો પ્રેમ વહુ માથે વધારે હોય, સાસુનો પ્રેમ વહુ માથે ઓછો હોય. જોજો, ઈ સાસુનો પ્રેમ વહુ માથે ઓછો હોય પણ સસરાનો પ્રેમ વહુ માથે વધારે હોય. અને ઈ ઝડપથી પૂછા કરે એની. એટલે ગોરમાને કહે છે કે ગોરમા ગોરમા રે સસરો દેજો સવાદિયો. અને પછી સાસુ માટે કહે છે, ખબર છે? ગોરમા ગોરમા રે સાસુ દેજો ભૂખાડવી, ભૂખાડવી દેજો સાસુ. અને પછી જે કહે છે એમાં મને ઘણી મજા આવે. ગોરમાને શું કહે છે? આપણા વડીલો રચના કરી ગયા છે, ઋષિમુનિઓ રચના બહુ સારી. અહીંયા કહે છે કે કંથ એટલે પતિ કેવો દેજો. ગોરમાને કહે છે કે ગોરમા ગોરમા રે કંથડો દેજો કયાગરો. કયાગરો શું કામ? ઉઠ કેતા ઉઠ ને બેસ એટલે બેસ. પત્ની કે ઉઠી જાવ, હવે નથી જાવું ત્યાં કને, એટલે એ ભાઈ રવાના થઈ જાય. ઉઠ એટલે ઉઠ ને બેસ એટલે બેસ. એટલે કયાગરો કીધો છે કે વહુનો એની પત્નીનું માને એવો દેજો. પોતાવાળી કરે એ નહીં હાલે, એની પત્ની કેવી રીતે હાલવું પડે એટલે કંથડો દેજો કયાગરો. અને આજે દાંપત્ય જીવન સુખી કરવા માટે મોટામાં મોટી એ જ વસ્તુ છે કે ખિસ્સું હંમેશા કાયમ ખુલ્લું રાખવું પતિને, અને મોઢું હંમેશા બંધ રાખવું. રામચંદ્ર ભગવાન કી જય. દાંપત્ય જીવન સુધારવું હોય તો હું કહું છું, દાંપત્ય જીવન સુખી કરવા માટે ખિસ્સું હંમેશા ખુલ્લું રાખવાનું. જે પત્નીને ભાવે એ લઈ આવે, અને ન ભાવે તો આનંદ. મોઢું હંમેશા બંધ રાખવું. પણ એક વખત કબીર પાસે એક ભાઈ આવ્યા ને કબીરને કીધું કે કબીરજી એક કામ કરો કે મારે લગ્ન કરવા છે. કબીરજીને કીધું મારે લગ્ન કરવા છે. ભાઈ આવીને કબીરને કીધું. કબીર કાંઈ બોલ્યા નહીં અને એની પત્નીને અવાજ લગાવ્યો. દિવસ બપોરનો સમય હશે તે વખતે ભાઈ આવ્યા હતા અને એની પત્નીને અવાજ લગાડી અને કીધું કે સાંભળે છે? ઓલી આવી, હા. કે એક કામ કરો, દીવો લઈ આવો. તો ઓલા બેન માટીનો દીવો લઈ કપાસની વાટ કરી એની અંદર ઘી પૂરી અને સળીથી સળગાવી અને દીવો બપોરના સમયે કબીરના ઓરડામાં રાખી ગયા. કબીરના ઓરડામાં રાખી ગયા અને તે જ વખતે ઓલા ભાઈને કીધું તને કંઈ સમજાય છે? ઓલા ભાઈએ કીધું મને સમજાતું નથી. હવે વિચાર કરજો, કબીર એને કહે છે કે જો તારે સમજાણું નહીં તો હવે તને હું સમજાવું. દિવસનો સમય છે, બપોરનો સમય છે. મેં મારી પત્નીને હુકમ કર્યો કે ભાઈ દીવો લઈને આવ. એ દીવો લઈ આવી, સળગાવી અને અહીંયા તૈયાર કરીને રાખી ગઈ. મને એમ નથી પૂછ્યું કે ભાઈ તમને દીવો શું કામ જોઈએ છે, આ દિવસ છે, બપોર છે, એ કાંઈ નથી પૂછ્યું. હવે સમજાણું? ત્યારે કીધું હજી નથી સમજાણું. ત્યારે કબીરજી કહેવા લાગ્યા કે જો આવો પાત્ર મળે તો લગ્ન કરાય, બાકી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો છૂટા વેલણના ઘા થતા હોય તો લગ્ન કરાય નહીં, નહીતર આવો પાત્ર જો મળતો હોય તો લગ્ન કરી લેવાય. તો અહીંયા મોટે ભાગે ઝઘડા થતા હોય છે ક્યાં કને? પતિ પત્ની વચ્ચે. એટલા માટે કીધું છે કે જન્મ દુઃખમ જરા દુઃખ, જન્મ દુઃખમ જરા દુઃખ. જન્મનું દુઃખ ઘણું બધું અત્યંત કઠણ હોય છે. જન્મ દુઃખ જરા દુઃખ જાયા દુઃખ પુનઃ પુનઃ. જન્મનું દુઃખ અત્યંત વધારેમાં વધારે દુઃખી, ગળપણનું દુઃખ એના કરતા વધારે. અને જાયા દુઃખમ પુનઃ પુનઃ. જાયા એટલે પત્ની, પતિ પત્નીનો રોજનો દુઃખ હોય છે. તો અંતકાલે મહા દુઃખમ. અંતકાળ આવશે ત્યારે તો એના કરતા વધારે દુઃખ પડશે સાહેબ. તો હવે શું કરવું? તસ્માદ જીવ જાગૃત જાગૃત. હે જીવ હવે જાગી જા.
અને પરમાત્માની આરાધના કર. હવે તું જાગી જા. તસ્માદ જીવ જાગૃત જાગૃત. હવે જીવ તારે જાગવાનું છે. શું કામ? ભગવાનની આરાધના કરવી છે. આપણને મુખ્યત્વે મુશ્કેલી ક્યાં કને પડે છે કે આપણે જપ તપ નથી કરતા ને ફળની આશા રાખીએ છીએ. મુખ્યત્વે જપ નથી થયા, આપણા જપ પરિપૂર્ણ નથી થયા, જપ કર્યા નથી ને ફળની આશા રાખી છે. જપ કરી લઈએ ને ફળની કદાચ આશા રાખીએ તો ભગવાન રાજી થાય. કથા સાંભળવી નથી અને એની અંદર ફળ આપણે કહીએ, પછી મનન કેવી રીતે થાય સાહેબ? કથાનો ભાવ એટલે અહીંયા બતાવ્યું છે કે જો પતિ પત્નીનું દાંપત્ય સુખી કરવું હોય તો શંકર ભગવાનની આરાધના કરજો. હંમેશાને માટે શંકર ભગવાનની આરાધના બતાવી છે. પાર્વતીજીની ઉપાસના કરવું, ધર્મનું પ્રયોજન કરવું, અને આટલા બધા કોઈ પણ વસ્તુ કદાચ જુદી જુદી ન કરવી હોય ને સર્વશ્રેષ્ઠ એક જ પ્રભુ પરમાત્માની આરાધના કરવી હોય, બધી વસ્તુ જોઈતી હોય ને એક જ પરમાત્માની આરાધના કરવી હોય તો વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવી. અને કીધું છે અકામ સર્વકામો વા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેણ ભક્તિ યોગેન જજેત પુરુષમ પરમ. વિષ્ણુ ભગવાનની તીવ્ર ભક્તિ કરવી એ જાણી અને તે જ વખતે શૌનકાદિ ઋષિમુનિઓએ પ્રાર્થના કરી છે સૂત પુરાણજી મહારાજને કે ધન્ય છે રાજા પરીક્ષિત અને સુખદેવજી મહારાજને ચર્ચા થઈ છે તે વખતે ધન્ય છે એમણે. અને આનંદ કર્યો છે તે વખતે પ્રભુ પરમાત્માનું સોનકજી કહે છે કે અમે ધન્ય બન્યા છીએ. સેના દ્વારા ધન્ય બન્યા છીએ કે પ્રભુ પરમાત્માની કથા વાર્તા દ્વારા ધન્ય બન્યા છીએ. સોનકજી કહે છે જેના કાનમાં ભગવાનની કથા પડતી નથી તે મનુષ્યની તુલના કુકર સુકર ઊંટ ગધેડા જેવા પશુઓ સાથે કરવામાં આવી છે. જેણે ભગવાનની કથા સાંભળી નથી. પછી બતાવવામાં આવ્યું કે જેના કાન ભગવાનની કથામાં ધ્યાન નથી લીધું એ એના કાન બોકરા જેવા છે. જીભ ભગવાનનું નામ લીધું નથી એ જીભ ડેડકા જેવી છે. અને જે માથું પ્રભુ પરમાત્માના દરબારમાં ઝૂક્યું નથી એ મસ્તક નથી. ભલે રાજયુક્ત હોય તોય પણ એ બોજા સમાન છે, ભાર સમાન છે. અને કદાચ જોઈ આંખ છે ને આંખ એ પણ પ્રભુ દર્શન નથી કર્યા ને તો મોરના પીંછા જેવી છે. મોરના પીંછામાં કેવી સરસ મજાની ચિત્રામણ હોય એ આંખ એના સમાન છે. અને પગ કદી યાત્રા કરી નથી એ ઝાડ સમાન છે. અને જેના હાથ સેવા પૂજા દાન ધર્મમાં વપરાણા નથી એ હાથ છે ને એ સબ સમાન છે. જીન હરિ કથા સુની નહીં કાના. જેને કાન દ્વારા હરિ કથા સાંભળી નથી ઈ એના કાન નથી સજનો. સોનકજી કહે છે સૂતપુરાણજી મહારાજને કે તમે બહુ સરસ આનંદથી અમને ભગવાનની કથા વાર્તા સંભળાવી રહ્યા છો. હવે રાજા પરીક્ષિત અને સુખદેવજી મહારાજની આગળ શું શું ચર્ચા થઈ તે મહારાજ મને કહી સંભળાવો. અને તે જ વખતે કહે છે કે રાજા પરીક્ષિતે બે હાથ જોડી એમના ચરણોમાં મસ્તક ઝુકાવી અને સૃષ્ટિ વિશે એક પ્રશ્ન કરે છે. અને ત્યારે સુખદેવજી મહારાજે કીધું કે સૃષ્ટિમાં હું બંધાઈ ન જાઉં એટલા માટે શ્રી સુખદેવજી મહારાજ ભગવાનનું મંગલાચરણ કરે છે. શ્રી સુખ ઉવાચ નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવાસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનાં અંતર્ભવાયાનુપલક્ષ વર્તમને. ભગવાનની આરાધના કરી, પોતાના ઈષ્ટદેવ ગુરુની આરાધના કરી, રાધસા બતાવ્યું છે રાધાજીની આરાધના કરી, પોતાના પિતાજીનું સ્મરણ કર્યું અને શ્રીમદ ભાગવત જેની પાસેથી ભણ્યા છે એમની આરાધના કરી. અને સૃષ્ટિ વિશે એક પ્રશ્ન જ્યારે પૂછ્યું પરીક્ષિતજી ત્યારે શ્રી સુખદેવજી કીધું કે એક વખત નારદજી આવો જ પ્રશ્ન બ્રહ્માજી કને પૂછ્યું હતું. નારદજી બ્રહ્મલોકમાં જઈ અને બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે મહારાજ પિતાજી તમે આ કમળ માથે બેસી અને કોનું આરાધના કરો છો? તમે તો જગતના પિતા છો, તમે જ જગત છો, જગદીશ્વર તમે જ છો. તમારા જ તાબામાં આખું બ્રહ્માંડ ચાલે છે, તમારા જ દ્વારા સૃષ્ટિ રચાય છે ને તમારા જ દ્વારા સૃષ્ટિનો સંહાર થાય છે. પિતાજી તમે કોની આરાધના કરો છો તે મને કહો. અને તે જ વખતે બ્રહ્માજી મનની અંદર થોડુંક હસવું આવ્યું અને નારદજીને કીધું કે તમારી દ્રષ્ટિ બરોબર છે, તમે મારા સુધી દ્રષ્ટિ છે એ બરોબર છે, પણ હું કોનું ધ્યાન કરું છું એ તમને ખબર છે? હું પરમાત્મા ઈશ્વરનું ધ્યાન કરું છું. નારદજી કીધું ઈશ્વર કોણ છે? ભગવાન કોણ છે?
ત્યારે ઈ મને કયો. અને તે વખતે બ્રહ્માજી કીધું કે નારાયણ પરાવેદા દેવા નારાયણાંગજા. નારાયણ કોણ છે? જે વેદ છે ને ઈ જ નારાયણ છે. જે સૃષ્ટિમાં જે સર્જન દેખાય છે ને ઈ જ નારાયણ છે, બીજા કોઈ નારાયણ નથી. નારાયણ પરાલોકા. જે લોક દેખાય છે, જેટલા બધા લોક છે એ બધા નારાયણ જ છે. જે આ સૃષ્ટિનું સર્જન તમે જોઈ રહ્યા છો, સારી સારી સૃષ્ટિનું સર્જન તમને દેખાઈ રહ્યું છે, ઈ જ નારાયણ છે. હે સારી સારી નહીં વિચાર કરો. પ્રભુ તારી અકડ કડા હે પતંગિયાના પેટમાં બત્તી. હવે પતંગિયાના પેટમાં બત્તી નાખવા વાળો ભગવાનની જનરેટર ક્યાં ફિટ કર્યું હશે તમે કયો? હે પ્રભુ તારી અકડ ગતિ હે પતંગિયાના પેટમાં બત્તી. પતંગિયાના પેટમાં એ બત્તી નાખવા વાળો ક્યાં પરમાત્મા કેવી રીતે લીલા કરી હશે? આપણા આંખ નાક કાન મોઢું કેવી રીતે સરસ મજાનું ગોઠ્યું છે. અને ભગવાનને એ ખબર હતી કે કાન બાજુમાં રાખવું નહીં તો ક્યારે ચશ્મા આવશે. હે ભગવાનની લીલા તો તમે જો. મોઢું આ બાજુ રાખ્યું હોત ને પાછળ શું કરીએ આપણે? આ બધી ક્રિયાઓ છે. આંખ જુએ કે જમવાનું બરોબર છે, નાક સૂંઘી લે અને પછી મોઢામાં એ ઉતરે. નહીં તો નાક પાછળ અહીંયા સુંગાડવા જઈએ ને આંખને અહીંયા બતાડવા જઈએ ને ને પછી મોઢામાં નાખવામાં આવે ને કેટલી ઉપાધિ થાય. ઉપાધિવાળું કામ થાય. તો ભગવાનની રચના એવી જ છે. એટલે બ્રહ્માજી નારદને કહે છે કે નારદ તમે જે કાંઈ જોઈ રહ્યા છો એ બધું પ્રભુ પરમાત્માની લીલા છે. અને દરેકે દરેક ભગવાનની આરાધના કરવી જોઈએ. કારણ કે જે કાંઈ દેખાઈ રહ્યું છે એ ભગવાનનું જ સ્મરણ કરવાનું. ભગવાનને જ બધું કર્યું છે. અને ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. એટલે કે પૃથ્વીની રચના કરવાની ઈચ્છા થઈ. એટલે ભગવાન આગાધ જળમાં સૂતા હતા અને ભગવાનની ચેતન શક્તિ જાગૃત હતી. ચેતન શક્તિ જાગૃત, દ્રષ્ટા અને દ્રશ્ય કાંઈ ન હતું. ત્યારે પ્રભુ પરમાત્મા જળની અંદર શયન કરી રહ્યા હતા. એટલે ભગવાને હવે વિચાર કર્યો કે મારે સૃષ્ટિની રચના કરવી છે. એટલે સૃષ્ટિની રચના કરવા માટે ભગવાને કાળને ઉત્પન્ન કર્યું. એ કાળ શક્તિ દ્વારા 3 ગુણો થયા. એ 3 ગુણોની અંદર મહતત્વ ઉત્પન્ન થયો. તેમાં અહંકારના 3 પ્રકાર થયા, વૈકારિક, તેજસ અને તામસ. તેના દ્વારા દિશાઓ ઇન્દ્રિયો બધી વિરાટ સ્વરૂપની અંદર સમાવા લાગી. અને એ વિરાટ સ્વરૂપનું ઈંડું 1000 વર્ષ સુધી સમુદ્રમાં પડ્યું રહ્યું. અને અંત સરવાળે એ કોઈએ પણ વસ્તુ કામ ન કરી એટલે ભગવાન તેની અંદર પ્રવેશ કર્યો. એમાં 7 છંદ, 7 ધાતુઓ, કાનમાંથી દેવતાઓ, દિશાઓ, ત્વચામાંથી દેવતાઓ, ભુજાઓમાંથી ભૂ ભ સ્વ, તેમના ચરણની અંદર અનેકાનેક રહેલું છે. અને પ્રભુ પરમાત્મા સનકાદી શંકર દેવતાઓ, દૈત્ય, જીવો, ગંધર્વો, અપ્સરાઓ જે કાંઈ પૃથ્વીમાં તમે જોઈ રહ્યા છો એ બધું વિરાટ સ્વરૂપની અંદર જ સમાયેલું છે. જનલોક, તપલોક, સત્યલોક, બ્રહ્મચારીઓ એ બધા હે નારદ એની અંદર જ સમાઈ રહ્યા છે. અને એ જ પરમાત્માનો પ્રથમ અવતાર વિરાટ પુરુષ તરીકે ઓળખાય છે. અને જ્યારે હું વિષ્ણુ ભગવાનની નાભી કમળમાંથી બહાર આવ્યો અને જ્યારે ભગવાને મને ત અને પ 2 શબ્દ કહેવાની આજ્ઞા કરીને હું તપ કરવા બેસી ગયો. ત્યારે તપ કર્યું 100 વર્ષ સુધી દિવ્ય તપ કર્યું. અને ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા અને મને ચતુશ્લોકી ભાગવતનું વર્ણન કરી બતાવ્યું. 4 શ્લોકમાં ભગવાને મને જે ચતુશ્લોકી ભાગવત કહી છે, બીજા સ્કંદની કથાની અંદર ચતુશ્લોકી ભાગવતનો મહિમા બતાવ્યો છે. અને ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને ભગવાને આપી અને પછી બ્રહ્માજી નારદજીને આપી, નારદજી વ્યાસજીને આપી અને વ્યાસજી એનો વિસ્તૃત ઉલ્લેખ કરી અને પોતાના દીકરા સુખદેવજી મહારાજને ભણાવ્યું. અને સુખદેવજી મહારાજ ભગવાનની કૃપાથી ગંગા કિનારે રાજા પરીક્ષિતને કીધું. આ જ ભાગવતનો મુખ્યત્વ ક્રમ છે. એટલે ચતુશ્લોકી ભાગવત અહીંયા બતાવવામાં આવી છે. આપણે 4 શ્લોક ભાગવતના ચતુશ્લોકી ભાગવતના આપણે પાઠ કરશું. ત્યારબાદ આગળની કથામાં આપણે પ્રવેશ કરશું. શ્રી ભગવાન વાચ અહમેવાસમેવાગ્રે નાન્યદ્યત સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેતસોસ્મ્યહં. પહેલા શ્લોકમાં ભગવાન કહે છે કે જ્યારે જગત ન હતો ને ત્યારે હું હતો, એટલે આદિકાળ થયા ભગવાન. પછી કહે છે જગત છે ત્યારે હું હોઈશ, એટલે ભગવાન કહે છે હું મધ્ય છું. જગત નહીં હોય ત્યારે હું, ભગવાન કહે છે હું હોઈશ. આપણું અસ્તિત્વ હોય અથવા ન હોય પણ ભગવાન હશે. પછી કહે છે જગત છે ત્યારે હું છું, એટલે મધ્ય થયા. અને જગત ન હશે ત્યારે ભગવાન હશે, એમ અંત થયો. વિનાશી અને અવિનાશી ભગવાન કહે છે 2 છે. એટલા માટે કહે છે
કે ઈશ્વર અંશ જીવય વિનાશે ચેતનયમલ સહજ સુખ રાશિ ઈશ્વર અંશ જીવય વિનાશે ચેતનયમલ સહજ સુખ રાશિ ઈશ્વર અંશ સાહેબ આપણે ભગવાનના અંશ છીએ ભગવાનમાંથી ટુકડું આપણું અહીંયા પહોંચ્યું છે આ હાડકો હે આ ચર્મ આખું શરીર મઢેલો છે ખાલી માતાને પ્રસવની પીડા આપવા માટે નથી ભગવાનની આરાધના કરવા માટે છે ઈશ્વરી અંશ જીવ અવિનાશી ચેતન યમલ સાહેબ આ ચેતના દ્વારા શરીર રહે છે ચેતન યમલ સહજ સુખ રાશિ અને પછી બીજા શ્લોકમાં બતાવ્યું ઋતેર્ધમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયમ યથા ભાસો યથા તમઃ ભગવાન કહે છે જે વસ્તુ વાસ્તવમાં દેખાતી નથી વાસ્તવમાં દેખાઈ રહી છે છતાં નથી દેખાતી એવી વસ્તુ કઈ લાકડો છે લાકડામાં અગ્નિ વ્યાપ્ત છે પણ આપણને દેખાતો નથી હવા છે શ્વાસ લઈએ છીએ પણ દેખાતો નથી એટલે ભગવાન કહે છે એમાં હું છું છું છતાં નથી અને નથી છતાં છું જોજો ભાગવતની ભાષા છે છું છતાં નથી અને નથી છતાં છું હવા છે પણ દેખાતી નથી શ્વાસ લઈએ છીએ લાકડું દેખાય છે પણ ભગવાન અગ્નિ દેખાતી નથી પણ લાકડામાં અગ્નિ વ્યાપ્ત છે ભાગવતના બીજા સ્કંદની કથા છે બહુ જ્ઞાન સાધન લીલાથી ભરેલું છે કદાચ ઘણી વાર માણસ સાંભળે તો એમ થાય કે શું કહેવા માંગે છે હે મહારાજ શું કહેવા માંગે છે આપણને એમ થાય એટલે ભગવાન કહે છે આત્મ સ્વરૂપ જેમાં દેખાય નહીં ઈ વસ્તુનો ભગવાન પ્રતીતિ કરાવી છે છું છતાં નથી અને નથી છતાં છું એનો વિશિષ્ટ બતાવ્યું યથા મહંતિ ભૂતાની ભૂતેષુ ચ વચેસ્મનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તે સુનતે સ્વઃ એતાવદ દેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મન અનવય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા ભગવાન કહે છે કે જે પ્રાણી માત્રમાં અણુ અણુમાં રહેલો વસ્તુ છે એમાં નારાયણ ભગવાન પોતે બિરાજમાન છે બ્રહ્માજી હાથ જોડી પ્રાર્થના કરી કે ભગવાન હું આ સૃષ્ટિ સંસારમાં ફસાઈ ન જાઉં એવા મને આશીર્વાદ દેજો અને તે વખતે જે ભાગવત સંભળાવી ચતુશ્લોકી ભાગવતનો બ્રહ્માજીએ રટણ કર્યું તપ કર્યું અને પછી સૃષ્ટિ રચવાની આરંભ કર્યું નારદજીને આ કથા કહી સંભળાવી રહ્યા છે અને પછી ભાગવતના 10 લક્ષણ બતાવવામાં આવ્યા સર્ગ વિસર્ગ સ્થાન પોષણ મૂતય મનવંતર ઈશાનું કથા નિરોધો મુક્તિ અને આશ્રય બતાવ્યું અને પ્રભુ પરમાત્માએ આદિદેવી આધ્યાત્મ આદિભૂત એવા જીવોની રચના કરી ઉદ્વીજ અંડજ એવા જીવોની રચના કરી અને જરાયુજ વગેરે સ્વદેજ ઉદ્વીજ બધી લીલાઓ ભગવાન બતાવ્યું પાપ પુણ્યનો ફળ અને સાત્વિક રાજસી અને તામસિક એવા બધા કર્મો બતાવી અને વિદુરજી કે સોનકજી કહે છે કે વિદુરજી પોતાના કુટુંબનો ત્યાગ કરી અને જે તીર્થયાત્રા કરવા માટે ગયા હતા એની મહારાજ મને કથા વિસ્તૃત કહી સંભળાવો બીજા સ્કંદને અહીંયા પ્રભુ પરમાત્માના ચરણોમાં આપણે વિરામ દઈ અને જે કંઈ કથાનું પુણ્ય પિતૃદેવતાઓને અર્પણ કરીએ 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરતા કરતા આપણે પછી ત્રીજા સ્કંદની અંદર કથાની અંદર પ્રવેશ કરીએ ब्रिज के तो नंदलाला राधा के सावरिया ब्रिज के तो नंदलाला राधा के सावरिया
श्रीशुकौवाच एवमेतत्पुरा पुष्टो मैत्रेयो भगवान् किल क्षत्रावनं प्रविष्टेन त्यक्त्वा स्वगृहमुत्तिमत्। राजा परीक्षित બે હાથ જોડી શ્રી સુખદેવજી મહારાજના ચરણોમાં વંદન કરે છે। હે પ્રભુ પરમાત્મા, મૈત્રીજી અને વિદુરજી ઈ બે જણાનો ભેટો કેવી રીતે મહારાજ થયો ઈ મને કથા કહો। મૈત્રી મુનિ અને વિદુરજી ક્યાં કને મળ્યા તે કથા મહારાજ મને વિસ્તૃત કહી સંભળાવો। અને ભગવાનની કૃપાથી નેમિક્ષારણ્યની પવિત્ર ભૂમિમાં તે સુત અને સોનકનો ભેટો થઈ રહ્યો છે। અને આ બાજુ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા ગંગા કિનારે કહી રહ્યા છે। અને મસ્કા ગામની પાવન અને પુનિત ધરામાંથી આજે સજનો આપણો ભેટો થઈ રહ્યો છે ભાગવત કથાના જજમાન પરિવારના માધ્યમથી। અને શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહેવા લાગ્યા કે અંધ ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના મોહની અંદર પડેલો હતો અને શરત પ્રમાણે જે રાજ્ય આપવાનું હતું, દ્રૌપદીના વસ્ત્રારણ થયા અને જુગારમાં દ્યુતમાં બધા હારી ગયા પાંડવોએ। ભીમનો બળ બધો હતો ને હથેળીમાં ઘસાઈને રહી ગયો, કારણ કે તાકાત નહોતી। તે વખતે હારી ગયેલા હતા અને હારેલો માણસ શું કરી શકે, તાકાત હતી નહીં, એટલે હથેળીમાં બળ ઘસાઈને રહી ગયું હતું। હવે કરવું શું? અને આ બાજુ વિનંતી કરવામાં આવી કે અમને ગામડા દઈ દો, પણ તે વખતે અંધ ધૃતરાષ્ટ્રને બધા એવા મળીને કામ કર્યું કે દેવા દીધું નહીં। અને તે વખતે દૂતમાં હારેલા હતા અને વનમાંથી પાછા આવ્યા એટલે ધર્મરાજ યુધિષ્ઠિરને એમ હતું કે યુદ્ધ ન થાય અને એમને મળી જાય ગામડા તો આપણું ગુજરાન ચાલે, એવા ભાવ સાથે માંગણી કરવામાં આવી। અને તે જ વખતે સજનો વિચાર કરજો, સલાહ દેવા માટે વિદુર કાકાને બોલાવવામાં આવ્યું। અને વિદુરજી જઈ અને ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે એક કામ કરો, તમારો પુત્ર છે ને પુત્ર નથી, સર્પ છે, એને સર્પ છે એને કાઢી મૂકો, કારણ કે ઈ આખા કુળનો નાશ કરવા વાળો છે। અને સર્પને ખપે એટલું તમે કેસરવાળું દૂધ પીવડાવો, એ હંમેશાને માટે ઝેર જ કાઢશે। દુર્જન વ્યક્તિને તમે ખપે એટલો વ્યવહાર સારો રાખો, પણ હંમેશાને માટે એ ઝેર કાઢશે।
એટલે આ બાજુ કહે છે કે આ પાપી છે દુર્યોધન, અને દુર્યોધનને રાજમાંથી કાં તો બહાર કાઢો, નહીંતર એનું તમે કયું માનો નહીં. અંધ ધૃતરાષ્ટ્રને સલાહ યોગ્ય નીતિ આપી, એટલે તો વિદુર નીતિ કહેવાય. ભાગવતમાં એને વિદુર નીતિ કહેવાય. યોગ્ય સલાહ આપી કે તમે ભાઈ હજી માનતા હો તો તમારી પાસે સમય છે. અને તે જ વખતે દુર્યોધનને ખબર પડી કે વિદુર કાકાએ કાન ભમેણી કરી છે મારા પિતાજીને, એટલા માટે શું કર્યું? કાન ભમેણી કરી છે, હવે મારે શું કરવું? અને તે જ વખતે વિદુર કાકાને રાજ દરબારમાં બોલાવીને એમને અપમાનિત કર્યા, વચનો કહેવા લાગ્યા, ખોટા શબ્દો કહેવા લાગ્યા, અને કીધું કે હે દાસીના પુત્ર, તું અમારું અન્ન ખાઈ અને અમને જ સામે થાય છે, એવો વ્યક્તિને બહારે કાઢી મૂકો. અને સજ્જનો વિચાર કરજો, વિદુરજી છે એ તો પરમ સજ્જન વ્યક્તિ છે. આ પોતાનું ધનુષ્ય લઈ અને રાજદ્વાર કને મૂકીને નીકળી ગયા. રાજદ્વારમ નિધાય ધનુષ્ય, રાજદ્વાર કને મૂકીને નીકળ્યા. કારણ કે ધનુષ્ય હાથમાં ધારણ કરે ને, ખભે ધારણ કરે ને, તો બીજા બધાને એમ થાય કે કદાચ ઈ લડવા નહીં આવી તો બીજાને બરમાવશે. પણ ધનુષનો ત્યાગ કરી દઉં, મારે યુદ્ધ જ નથી કરવું, મારે તો હરિકીર્તન કરવું છે, ભગવાનનું નામ લેવો છે, હવે મારે યુદ્ધ નથી કરવો. એવા વિદુર કાકા અને વિચાર કર્યું કે કદાચ કૃષ્ણ ભગવાન વિષ્ટિ કરવા માટે આવે છે ને અમે કૌરવ માનવા વાળા છે નહીં, એટલે યુદ્ધ તો થવાનો જ છે, પણ કાળીઓ ઠાકર નિમિત્ત થાય ને એમાં મજા છે, એ મારામાં મજા નથી. ભગવાન કોટી બ્રહ્માંડનો અધિપતિ કદાચ નિમિત્ત થાય, એમાં જે મજા છે એ બીજામાં મજા નથી. અને આ બાજુ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા કે વિદુર કાકાનું અપમાન કરવામાં આવ્યું છે. કારણ કે સાહેબ વિદુર કાકા સંત છે, સંત છે, સંત એના જેવો કોઈ સંત નહીં. કારણ કે સંત એટલા માટે કે આટલો એની સામે પ્રકોપ કર્યો છતાં એમાં શક્તિ હતી, તાકાત હતી, પણ લડ્યા નથી. શું કામ નથી લડ્યા? કારણ કે સંત હૃદય છે ને સાહેબ. નહીંતર એક સંત ખાલી વાતો કરવાથી કઈ ન મળે. એક સંત સ્નાન કરીને નીકળતા હતા ને બાજુમાંથી ધોબી પાછળ તમને ખબર હશે, આમ કપડા ધોવે ને એટલે છાંટા ઉડે. સંત સ્નાન કરીને નીકળે ને ધોબી વળી કપડા ધોવે એટલે સંત માથે પાણીના છાંટડા પડે. એટલે સંતને એમ થતું હું અપવિત્ર થઈ જાઉં છું, એટલે વળી પાછું સ્નાન કરવા માટે જાય, અને વળી પાછા નાઈને બારે આવે એટલે ઓલો ધોબી પછાડથી કપડા ધોવે. 10-15 વખત આવું થયું. માથે બેઠેલા ભગવાન કોટી બ્રહ્માંડનો અધિપતિ વિચાર કર્યું, લક્ષ્મીજીને કીધું કે જરાક ઓલા ધોબીને પ્રસાદી દઈ આવું, કારણ કે મારો ભક્ત સંત છે, એને વારે ઘડી પરેશાન કરે છે ને સંત કાંઈ બોલતા નથી, સ્નાન કરીને પાછા આવે છે. ભગવાન વૈકુંઠમાંથી પૃથ્વીમાંથી આવે અને જોયું, અને 16મી વખત સંત નાઈને નીકળ્યા, અને ધોબી પછાડથી કપડાં ધોયા, સંત માથે છાંટણા પડ્યા, એની સાથે સંતે ધોબીને 2 ચડાવી દીધી. સંતે ધોબીને 2 ચડાવી દીધી, અને ભગવાન પાછા ફર્યા ને આવ્યા લક્ષ્મીજી કને. લક્ષ્મીજી કીધું કેમ ઝડપથી પાછા આવી ગયા? ભગવાને કીધું 2 ધોબી નીકળ્યા. ભગવાને કીધું 2 ધોબી નીકળ્યા. ઓલો એમ જ કર્યું, સંતે પણ એમ જ કર્યું, સામે 2 ચડાવી દીધી. એટલે સાહેબ હું સામેવાળો ભલે કરે છે પણ આપણને નથી કરવું આવું. સામેવાળો ભલે ગાડાગાડી કરે પણ મારે સંત રહેવું છે. એટલે વિદુરજી કીધું કે હું સંત છું, મારું હૃદય પલટે નહીં, કારણ કે સંતનો હૃદય ક્યારે નહીં પલટે. અને એ પોતાની કુટિયા બાંધી ગંગા કિનારે અને ભાજીનો આરોગી અને દુર્યોધને મોકલેલા અન્નનો ત્યાગ કરી અને 2 પતિ પત્ની હરિનામ સંકીર્તન કરે છે. ક્યાંક અને ઝૂંપડીએ બેસીને સાહેબ ભગવાનનું નામ ધારણ કરે છે. અને આ બાજુ સજનો કેવા સમાચાર પ્રાપ્ત થયા, હવે બધાએ વિચાર કરી લીધો કે હવે શું કરવું. અને આ બાજુ ભીમ ઘણા દિવસોથી રાહ જોઈને બેઠો હતો અને વિચાર કર્યું કે હવે આપણને કંઈક યુદ્ધ થાય એવું કંઈક કરો. કારણ કે એ દુર્યોધનને ઓળખતો હતો, નાનપણથી એના ભેગો રમતો હતો. યુધિષ્ઠિરને એ બધા જાતા નહોતા, પણ ભીમ જાતો હતો એમના ભેગો રમવા માટે દુર્યોધનની સાથે. અને એનામાં કેટલું કપટ દુર્યોધન વગેરેમાં કૌરવમાં ભરેલું હતું એ ખબર હતી. એટલે ભીમ હથેળી ઘસી અને એક વખત વાત કરે છે અને કહે છે કે ભીમ કહે તમે સુણો મોટા ભાઈ, એક જ વાત અમારી, કૌરવ બિચારા હે શું કરનારા, કૌરવ બિચારા શું કરનારા, આજ્ઞા લેવી તમારી મોટા રે ભાઈ, માની લ્યો બાત હમારી, મોટા રે ભાઈ માની લ્યો બાત હમારે. હે ભીમ
કહે તમે સુણો મોટા ભાઈ, એક જ વાત અમારી. કૌરવ બિચારા શું કરનારા, કૌરવ બિચારા શું કરનારા, આજ્ઞા લેવી તમારી. મોટા રે ભાઈ માની લ્યો વાત મારી, મોટા રે ભાઈ માની લ્યો વાત મારી. સજનો વિચાર કરજો, ભીમ શું કહેવા લાગ્યો? ભીમ કહે છે કે હે મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર, હવે મારી વાત માનો. આ યુદ્ધ વગર આ આપણને રાજ્ય મળશે નહીં. હું દુર્યોધનને જાણું છું, એનામાં કપટ ભરેલો છે, એને હું જાણું છું. તમે એક કામ કરો, ખપે એમ થાય, યુદ્ધ થાય તો ભલે થાય, પણ આપણને યુદ્ધ કરવો છે અને રાજ્ય પણ પડાવવો છે. અને તે જ વખતે ધર્મરાજ યુધિષ્ઠિર છે ને સાહેબ, એ સંત છે. અને ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે ભીમને કે ભીમ સાંભળ, ધર્મ કહે રે ભીમ આવું ન બોલો, કુંતી કર્ણ તમારો. જેના બાણથી અર્જુન ઘાર્યો, જેના બાણથી અર્જુન ઘાર્યો, એને તું સુરે મારનારો. મોટા રે ભાઈ માની લ્યો વાત હમારી, મોટા રે ભાઈ માની લ્યો વાત હમારી. અને ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે કુંતી કર્ણને તું ઓળખે છે? એ બાણાવળી તારા ભાઈથી મોટો છે, જરા ખ્યાલ કરજે. અને તે જ વખતે ભીમ કહે છે કે તમે મોટા ભાઈ ભલે ઈ 100 હોય, પણ આપણે 5 જણા ઘણા થઈ જશું. એટલે તમને હવે ચિંતા કરવા નથી, અને યુદ્ધ કરવું હોય તો યુદ્ધ થવા દો, ભલે થાય. અને તે જ વખતે ભીમ કહે છે કે અગણિત બાણ છે ને એ મારો ભાઈ છોડશે, અર્જુન છોડશે. ને કેવા બાણ છોડશે? અગણિત બાણ મારો અર્જુન છોડે, કોઈ નહીં બચનારો. એક ગદાએ વરમંડળ તોડું, એક ગદાએ વરમંડળ તોડું, શું કરે કર્ણ બિચારો. મોટા રે ભાઈ માની લ્યો વચન મારા, મોટા રે ભાઈ માની લ્યો વાત મારી. મોટા રે ભાઈ, માની લો વાત. અને તે જ વખતે કહેવા લાગ્યો કે હે મોટા ભાઈ મારી વાત સાંભળો, એક ગદાએ વરમંડળ તોડું, અને શું કરે કર્ણ બિચારો, કર્ણની તાકાત નથી. હે અગણિત બાણ મારો અર્જુન છોડે, અગણિત બાણ છે એ મારો અર્જુન છોડશે. અને એક ગદાએ વરમંડળ તોડું, આખા બ્રહ્માંડને તોડી નાખું, એટલી મારામાં તાકાત છે. હવે શું કરવું છે? યુદ્ધ કરવું છે કે શું કરવું છે? અને તે જ વખતે સાહેબ બધું કરવું એવું ને, કાળિયો ઠાકર ત્યાં કને આવ્યો, હસતો હસતો. ભગવાન કોટી બ્રહ્માંડનો અધિપતિ ત્યાં કને આવી અને ભગવાને કીધું કે બે ભાઈઓ વચ્ચે શું વાત ચાલે છે? જોજો સમય બહુ ઓળખી જાય છે ભગવાન. મહાભારતના કૃષ્ણ અને ભાગવતના કૃષ્ણ બેમાં જુદો જુદો ફેર છે, સમય બહુ ઓળખી જાય છે. અને તે જ વખતે ભગવાન પ્રભુ પરમાત્મા ત્યાં કને આવી અને કીધું બે ભાઈઓ વચ્ચે શું વાત ચાલુ છે? અને તે જ વખતે ધર્મરાજ યુધિષ્ઠિર પ્રણામ કરી અને કીધું કે કૃષ્ણ ભગવાન બધું બરોબર છે, પણ ભીમ માનતો નથી. ભીમ કહે છે કે થોડુંક યુદ્ધ જેવું થઈ જાય તો જરાક આનંદ આવે, ઘણા દિવસો નીકળી ગયા. અને વાત સાચી, અને ભગવાને કીધું યુદ્ધ કરવું જોઈએ, કારણ કે ભગવાનને બધા પાપી રાજાઓનો નાશ કરવો છે. ભગવાને કીધું ભીમની વાત બરોબર, પણ ધર્મરાજ યુધિષ્ઠિર માનતા નથી. અને હવે મુશ્કેલી થઈ કે ધર્મરાજ યુધિષ્ઠિર માનતા નથી, પણ હવે ભગવાનને કીધું કે ભગવાન તમે દૂત બનીને જાઓ. એમને એમ ન થાય, તમે દૂત બનીને ત્યાં કને જાઓ. ક્યાં કને? કૌરવની સભામાં હસ્તિનાપુરમાં જઈ અને કયો કે અમને ખાલી 5 ગામડા હશે તો અમારું ગુજરાન ચાલશે. જોજો ધર્મરાજ યુધિષ્ઠિર કીધું છે, પણ ભગવાને વિચાર કર્યો કે 5 ગામડા તો કદાચ દઈએ દેશે, પણ એના માટે યુક્તિ મારે બીજી કાઢવી પડશે. એટલે ભગવાને કીધું 5 ગામડા કદાચ દુર્યોધન હું કહું તો દઈ દે, ના ન કરે, પણ હવે યુક્તિ બીજી કાઢવી પડશે. એટલે ભગવાન થોડુંક વિચાર કર્યો, વિચાર કરીને ભગવાને કીધું એક કામ કરો, આમ મોઢે હું કહું એના કરતા તમે થોડુંક લખાણ કરી દો. મહાભારતમાં વિસ્તૃત કથા છે. ભગવાને કીધું લખાણ કરી દો, અને એમાં લખાણ કરવામાં આવ્યું કે છત્રપતિ દુર્યોધનને માલમ થાય કે કોટી બ્રહ્માંડનો અધિપતિ વિષ્ટિ કરવા માટે આવી રહ્યા છે, અને 5 ગામડા ખાલી દેવાના છે. 5 ગામડા ખાલી દેવાના છે, અને કૃષ્ણ કે એ ગામડા દેવાના.
કૃષ્ણ કે ગામડા દેવાના, એમાં કુંતા માતા, દ્રૌપદી, 5 પાંડવ અમે બધા સાઈન કરીએ છીએ અને એમાં લખેલું હતું કે અમને યુદ્ધ કરવું નથી. આટલા શબ્દ લખેલા હતા. એટલે બધા સાઈન કરી દીધી. હવે ભગવાને વિચાર કર્યો બધાની સાઈન થઈ ગઈ, હજી એક દ્રૌપદીની સાઈન બાકી છે, સહી બાકી છે દ્રૌપદીની. એટલે ભગવાને શું કર્યું, રથ અને ઘોડા મંગાવીને દ્રૌપદીના ભવનમાં ગયા અને કીધું કે બેના બધાએ સહી કરી છે અને એમાં લખેલું છે કે છત્રપતિ દુર્યોધનને માલમ થાય કે અમને ખાલી 5 ગામડા દઈ દો ને અમને યુદ્ધ કરવું નથી. પણ સાહેબ દ્રૌપદી આજે જે દયાના દેવી હતા ને એ આજે વાડ છૂટા કરી અને તે જ વખતે કાળિયા ઠાકરને કીધું છે કે કાળિયા ઠાકર પોતાના છૂટા વારમાંથી અને 2 બંગડી ઉતારીને બાંધીને કીધું કે પાંડવોના પગમાં ઘા કરો, એમને યુદ્ધ કરવાની જરૂર નથી, હું છત્રાણી છું, હું જાતે યુદ્ધ કરીશ. હું છત્રાણી છું, હું જાતે યુદ્ધ કરીશ. એક કાળિયા ઠાકર તું અને હજી એક અભિમન્યુ છે, એના માથે મારામાં તાકાત વિશ્વાસ છે. હજી આપણે 3 જણા મળી અને કૌરવનો વિનાશ સર્જશું. આ પાંડવોને શું ખબર કે જ્યારે મારા વસ્ત્રાહરણ થતા હતા ત્યારે કાળિયા ઠાકર તે લાજ રાખી છે, બીજા કોઈની તાકાત નહોતી એમાં. આટલું તે વખતે દ્રૌપદી બોલ્યા છે અને કીધું કે આ પાંડવોના પગમાં બંગડી અને માથાના છૂટા વાળ, ખુલ્લા 2 વાળના ટુકડા બાંધીને કીધું ઘા કરો, એમને યુદ્ધ કરવાની જરૂર નથી. અને ભગવાને વાત ફેરવી દીધી અને કીધું કે બેના હવે શું કરશો? ત્યારે કીધું કે ભગવાનને કીધું કે યુદ્ધ થાય એવું કંઈ ગોઠવવું જો ને. ભગવાને કીધું કે ઠીક છે. અને ત્યાંથી હાસ્યયુક્ત પ્રભુ પરમાત્મા નીકળ્યા છે હસ્તિનાપુરમાં. અને આજે હસ્તિનાપુરમાં કેવી તૈયારી, 56 ભોગ બનાવ્યા છે ભગવાન માટે. અને આજે દુર્યોધનમાં કપટ ભરેલું હતું કે કાળિયા ઠાકરને ખબર પડે કે દ્વારકામાં શું ભોજન છે ને અહીંયા હસ્તિનાપુરમાં અમે રાજા શું ભોજન કરીએ છીએ. સાહેબ એનો અભિમાન ઉતારવા માટે કોટી બ્રહ્માંડનો અધિપતિ આવી રહ્યો હતા. પ્રભુ પરમાત્મા તે વખતે આવ્યા અને 56 ભોગ બનાવીને રાખ્યા હતા. વેદવાદી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા, અત્તરના ફુવારા હસ્તિનાપુરમાં છાંટવામાં આવ્યા. અને ભગવાન જ્યાં કને હસ્તિનાપુરમાં પ્રવેશ કરે ત્યાં કને ટોળા પ્રભુ પરમાત્માને સજનો જોવા માટે નિરખી રહ્યા છે. એમાં વિદુરની પત્ની સુલભા જોયું છે અને આંખમાંથી આંસુ પડ્યા છે. અને સુલભાએ વિચાર કર્યો કે કોટી બ્રહ્માંડનો અધિપતિ આજે મારા ઘરનું અનાજ જમે તો, કોટી બ્રહ્માંડનો અધિપતિ આજે મારા ઘરનું અનાજ જમે તો. અને મન કી જાને તન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાના, जिनके हाथ में जीवन की डोरी. ભગવાનની હાથમાં જીવનની ડોરી છે. એ પ્રભુ પરમાત્મા મનની વાત જાણી લીધી સજનો. ભગવાને મનની વાત જાણી અને સુલભા સામે હાસ્ય કર્યું છે. સુલભા ત્યાંથી રવાના થયા અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ પોતાની ઝૂંપડીમાં બેસીને સજનો 2 પતિ પત્ની ભજન કરે છે ભગવાનનું. જ્યાં કને ભજન વધે ત્યાં કને ભાવ પ્રગટ થાય અને ભાવમાં હરિ પ્રગટ થાય છે સજનો. અને આ બાજુ પ્રભુ પરમાત્મા આવ્યા છે હસ્તિનાપુરમાં જોરદાર તૈયારીઓ અને બધા વેદવાદી બ્રાહ્મણોને બોલાવી અને 11 પગથિયા વાળું સિંહાસન તૈયાર કર્યું હતું દુર્યોધન સજનો. 11 પગથિયા વાળું. અને 11 પગથિયા માથે સિંહાસન ગોઠવી અને કીધું હતું કે કાળિયા ઠાકર 11માં સિંહાસન માથે તમે બેસો ને 10ના માથે હું બેસું. 10મા પગથિયે દુર્યોધને કીધું હું બેસું અને 11 પગથિયાનું સિંહાસન છે તેના માથે કાળિયા ઠાકર તમે બેસજો. અને ભગવાન મનમાં વિચાર કર્યો કે જો 11માં પગથિયા માથે સિંહાસન રાખ્યું છે તેના માથે હું બેસું અને દુર્યોધન મારી નીચે બેસે એટલે એને મરાય નહીં, કારણ કે એ મારો શિષ્ય થયો. હવે મારે મારવો પણ છે પણ ભગવાને યુક્તિ કાઢી, કારણ કે એ તો સાહેબ ખેલાડીનો ખેલાડી છે. એ ભગવાને યુક્તિ કાઢીને કીધું કે દુર્યોધન બધી વાત બરોબર, આજે હું છત્રપતિ મહારાજ નથી, હું તો આજે કાળિયો ઠાકર દૂત બનીને આવ્યો છું અને તું છત્રપતિ છે એટલે તું માથે બેસ. ભગવાને દુર્યોધનને કીધું તું માથે બેસ, પણ સાહેબ એમાં અભિમાન ભરેલો હતો, એને ખબર નહોતી એટલે એ માથે બેસી ગયો. ભગવાન નીચે બેઠા. ભગવાન કીધું હવે બરોબર, ભગવાને કીધું હવે બરોબર, ભલે ઈ માથે બેસે. અને માથે બેસે એને સાહેબ ભગવાન પાડવા વાળા જ છે. અને તે જ વખતે સૌ ભગવાન પાસે આવી અને ભગવાનને ભીષ્મ, દુર્યોધન, દ્રોણ, શકુની ને કર્ણ બધા ભેગા મળીને આવી અને ભગવાનને શું કીધું કે ભીષ્મ, દુર્યોધન, દ્રોણ, શકુની ને કર્ણ 5 મળીને પરિયાણો. કોણ કોણ આવ્યા છે અહીંયા બતાવ્યું છે કે ભીષ્મ, દુર્યોધન, દ્રોણ, શકુની ને કર્ણ 5 મળીને પરિયાણો. અને ભગવાનને કહે છે કે તમે અમારા સાચા સગા છો કૃષ્ણ, તમે અમારા સાચા સગા છો, અમારું ભલું થાય એમ વિચારો અભિરે માની.
માની લે વાત મારી. ભગવાનને કેવા લાગ્યા, હે કૃષ્ણ તું અમારો સાચો સખો છે. સાહેબ સ્વાર્થ શું ભરેલું છે, વિચાર તો કરો. કૃષ્ણને કહે છે કે તું અમારો સાચો સખો છે, અને ભગવાન કીધું સાચો સખો હું તો એક વાત કામ કરવું પડશે દુર્યોધન. ભગવાને કીધું એક કામ કરજે દુર્યોધન. તો દુર્યોધને કીધું શું કામ કરું પ્રભુ પરમાત્મા, તે મને કહો. ત્યારે ભગવાને કીધું કે દુર્યોધન, એમાં લખેલું છે કે છત્રપતિ દુર્યોધનને માલમ થાય કે 5 ગામડા દેવાના છે, અને હવે 5 ગામડા. તો દુર્યોધને કીધું ઠીક છે 5 ગામડા, પણ એમાં લખેલું એમ છે કે કૃષ્ણ માંગે એ ગામડા. અને કૃષ્ણ ભગવાનને કીધું દુર્યોધન કે માંગો, કયા ગામડા માંગો છો. અને તે વખતે ભગવાને કીધું દિલ્હી નગર, હસ્તિનાપુર નગરી, અને પશ્ચિમ દેશ સિતારો. પેલા ભગવાને દિલ્હીનગર માંગણી, દિલ્હીનગરની માંગણી કરી, કારણ કે રાજગાદી પેલા ઓલા છત્રપતિ યુધિષ્ઠિરને હોવી જોઈએ ને. પેલા આ પાપીને ઉતારે ભગવાન, એટલે પેલા દિલ્હીનગરી માંગી. આજે એના માટે યુદ્ધ ચાલુ છે, દિલ્હીનગરી માટે. જે લડે છે એ આજે દિલ્હીનગર માટે લડે છે. એટલે ભગવાને કીધું કે દિલ્હીનગર, હસ્તિનાપુર નગરી, અને પશ્ચિમ દેશ સિતારો. આ પૂર્વને સિંધ બધું સમજીને આપી દો, પૂર્વને સિંધ બધું સમજીને આપી દો, અને ઓર સબ રાજ તુમારો. અભીરે માની લે વચન અમારો. અભીરે માની લે વચન અમારો. ભગવાને જ્યારે માંગણી કરી અને બધું માંગી લીધું, ત્યારે દુર્યોધન પાસે રહ્યું કઈ નહીં. અને પછી દુર્યોધન 11માં પગથિયે માથે બેઠો હતો, ઠેકડો મારીને નીચે ઉતર્યો. નીચે આવીને ભગવાનને કહેવા લાગ્યો કે હે પ્રભુ પરમાત્મા, કાળિયા ઠાકર ભૂમિને આપું તને સોયનું નાખું, રણ સંગ્રામ સિધાવો. રાજનીતિમાં હે તું શું સમજે, રાજનીતિમાં તું શું સમજે, મહિમા ખણ ખાનારો. અભીરે માની લે વચન અમારો. અભીરે માની લે વચન અમારો. માની લે વચન. ભગવાનને કહેવા લાગ્યો કે હે કાળિયા ઠાકર, રાજનીતિમાં તું શું સમજે, ભાઈ અને માખણ તું તો ખાનારો છે, અને મળીને મનોરથ તારા, અને તારા સંગે તારા જન મરશે. કુરુક્ષેત્રની માય જો જે હવે વિચાર કરજે, કુરુક્ષેત્રની અંદર તારા જ પાપે દુર્યોધન ભગવાને કીધું કે તારા જન બધા મરશે. હવે કુરુક્ષેત્રમાં આવી જજો, કોનામાં કેટલી તાકાત છે એ જોઈ લેશું, કોણ ક્ષત્રિય છે, કોણ બળવાન છે. આટલું ભગવાન બોલ્યા ત્યાં તો સાહેબ મોર અને બપૈયા ટેહું અને ટેહું કરવા લાગ્યા. હે ભગવાન આટલું બોલ્યા ત્યાં તો મોર અને બપૈયા બોલ્યા. અને દુર્યોધન મૂંઝાણો. મામા શકુની પાસે જઈને કીધું કે મામા શકન કોને થયા. ત્યારે કીધું કે કૃષ્ણ બોલ્યા ને એટલે કૃષ્ણને શકન થયા. અને તું જ્યારે બોલ્યો ને ત્યારે ગધેડા અને કૂતરા ભોંક્યા. તું જ્યારે બોલ્યો ત્યારે ગધેડા અને કૂતરા ભોંક્યા, એટલે શકન કૃષ્ણને થયા છે. તો હવે અપશકન કેવી રીતે કરાવીએ કૃષ્ણને. અને તે જ વખતે મામા શકુની કીધું અપશકન કરાવતા મને આવડે છે. હસ્તિનાપુરમાં ભગવાન આજે અહીંયા તમારા ઘરનું અનાજ જમશે નહીં, કારણ કે સંમતિ થઈ નથી. એટલે કાળિયો ઠાકર જમવા વાળો નથી, એટલે સંમતિ નથી થઈ, એટલે ભગવાન જમશે નહીં. અને જમશે નહીં એટલે ભગવાનને અપશકન થશે. અપશકન થશે એટલે ભગવાન જમ્યા વગર. અને એક કામ કરો, હસ્તિનાપુરમાં ઢંઢેરો પીટાવી નાખો કે કાળિયા ઠાકરને કોઈ જમવા દેજો નહીં, ને જમવા આપે એનું માથું ધડથી અલગ કરવામાં આવે. દુર્યોધને ઢંઢેરો પીટાવ્યો કે કાળિયા ઠાકરને કોઈ જમવા ન દેજો. આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો. અને આ બાજુ બપોરનો સમય થઈ ગયો. અને તે જ વખતે ઉદ્ધવજી ભગવાનની સાથે હતા. અને ભગવાન જ્યાં કને રથમાંથી ચડવા જાય ત્યારે ઉદ્ધવજી પૂછે છે કે પ્રભુ ક્યાં જશું. અને તે જ વખતે ભગવાને કીધું છે કે જે ઝોપડી બાંધીને મારો ભક્ત બેઠો છે ને ત્યાં કને જાવું છે. અને મનોમન ઉદ્ધવજી સમજી ગયા કે કીધું કે વિદુર, તારા ભાગ્યનો ઉદય થઈ ગયો છે, તારા આંગણે પ્રભુ પરમાત્મા આવી રહ્યા છે. ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો
હોટલ જેની ખાટણી રે, હોટલ જેની ગોદડી, પ્રેમના પરાગ છાય, ઉદવજી ચાલો વિદુર કે ચાલો ને વિદુર કે ઉદવજી ચાલો વિદુર કે પ્રભુ પરમાત્મા આવ્યા છે. વિદુર અને સુલભા ભાવથી ભગવાનને ભોજન કરાવ્યું છે. સ્વાગતનું ભૂલી ગયા. ભગવાને કીધું સ્વાગતની જરૂર નથી, તમારો ભાવ જોઈને હું આનંદિત થયો છું. ભગવાન જાતે આસન પાથરી લીધું, લઈ લીધું આસન કે હું જાતે બેસી જાઉં. ભગવાને કીધું હું ભાવનો ભૂખ્યો છું, ભોજનનો ભૂખ્યો નથી. દ્વારકામાં તો મને જમાડવા વાળા ઘણા છે, નોકર જાગર, પણ ભગવાન એક આ ઋણ ભગવાને કીધું હવે મારાથી ચૂકતું કરાશે નહીં, કારણ કે વિદુરની ભાજી મેં ખાધી છે. અને વિદુરજી વિચાર કર્યું કે હવે કોટી બ્રહ્માંડનો અધિપતિ મારા આંગણામાં આવ્યો, હવે મારે બીજું કાંઈ નથી જોઈતું, હવે હું તીર્થયાત્રા કરવા માટે નીકળી જાઉં. અને આ બાજુ કૌરવો અને પાંડવોનો ભયાનક યુદ્ધ થાય છે. અને ભગવાન ત્યાં ઓલા વિદુરજી ત્યાંથી તીર્થયાત્રા કરવા માટે નીકળી જાય છે.